નમસ્કાર મિત્રો, હવે તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો મિત્રો કે આમ આદમી પાર્ટીની મીટિંગ વડોદરા ખાતે રાખવામાં આવી છે। ત્યારે વડોદરાની અંદર જે બેનરો ચોંટાડવામાં આવ્યા છે, જે બેનરો લગાવવામાં આવ્યા છે, એ બેનરની હાલત તમે જોઈ શકો છો। આ વ્યક્તિ કોણ છે, કેમ આવું કરી રહ્યા છે મિત્રો? હવે તમે વિચાર કરો, આ ભાઈ એવું કહી રહ્યા છે કે અમારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોતી જ નથી, અમારે કોઈ પણ પ્રકારને આ નેતા જોઈતા જ નથી, અરવિંદભાઈ કેજરીવાલ અમારા અહીંયા ગુજરાતમાં જોઈતા જ નથી, આ રીતના પણ એ ભાઈ ખુદ કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી, જે પણ ઘટના હોય, જે પણ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા અને સ્પોન્સરશિપ પણ અમે કરીએ છીએ। મકાન હોય, ખેતી હોય, જમીન હોય કે કોઈ બી નાની મોટી દુકાન હોય ને સ્પોન્સરશિપ કરવા માંગતા હોય તો અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ઈમેલ આપી છે, એના પર જઈને તમે અમારું કોન્ટેક્ટ કરી શકો છો। સરળથી તમારા દુકાન અને પ્લોટની સરળથી તમે વેચાણ કરી શકો છો। હવે મિત્રો, વાત કરવામાં તો આમ આદમી પાર્ટીની, એટલે કે જે રીતના વડોદરામાં રાખવામાં આવી છે, ત્યાં આગળ જે રીતના ભાઈ જે છે એમના પોસ્ટર પર જે પ્રેસ મારી રહ્યા છે, એના પોસ્ટરને ઉખાડી રહ્યા છે, કેમ આવું કરી રહ્યા છે? જે પણ માહિતી મળી રહી છે મિત્રો, સોશિયલ મીડિયાની આધારિત તમને બતાવી રહ્યો છે। આ ભાઈને હવે શું હશે, કેવી રીતના, કે એ ભાઈ ખુદ એવું કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં જોતી જ નથી, આમ આદમી પાર્ટીમાં કોઈ વોટ આપતું જ નથી, અમને ભગાડવા અહીંયાથી, એ રીતના જે બેનરો છે એ બેનરો બધા ઉખાડી લે છે ને બેનર પર બધું એ માર દે છે, પ્રેસ માર દે છે અને બેનરને ઉખાડીને લઈ જાય છે। હવે મિત્રો, તમે વિચાર કરો તમે કે ગુજરાતની અંદર કેટલા લોકો વિરોધ પણ કરતા હોય છે, કેટલા લોકો સપોર્ટ પણ કરતા હોય છે, પણ આ તો રાજકારણ છે મિત્રો। રાજકારણ તો ચાલતું રહેવાનું। આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર જે માહિતી તમને મળી રહી છે એ માહિતી અમારા ચેનલથી માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। તાત્કાલિક આપણે નવા વિડીયો સાથે જરૂરથી આપણે